કે તું બોલ્યો તો ને 50 લાખની ઓફર તો આવતો રે તુંય મેદાનમાં હાલ. દેવાય ખબર ને ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો હે દેવાય ખબર તને જ કહું છું તું 50 લાખમાં કોને ખરીદવા આવ્યો તો ને. ખજૂરભાઈના વિવાદમાં કીર્તિ પટેલ હવે દેવત ખવડને ટાર્ગેટ કર્યો છે અને દેવત ખવડને ખુલ્લેઆમ કહી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, જે કીર્તિ પટેલને દેવત ખવડનો હાલ એક સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કીર્તિ પટેલ દેવત ખવડને ખુલ્લેઆમ કહી રહી છે કે તે 50 લાખ રૂપિયા આપીને મને મારી હારે તે સમાધાન કરી રહ્યું હતું કે મને ખરીદી લીધો હતો, બરોબર છે. તો હાલ એ સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એનું કારણ વાયરલ થવાનું કે જે દેવત ખવડ છે, બરોબર છે, તે આપણે જે નીતિન જાની જે ખજૂરભાઈ છે, બરોબર છે, જે લાખો લોકોની સેવા કરે તો એમની બાજુ છે અને એમની બાજુમાં બોલે છે, બરોબર છે. જેમના કારણે કીર્તિ પટેલ હવે હાવ એકલી થઈ ગઈ છે કે કીર્તિ પટેલ એમ કહી રહી છે, બરોબર છે, કે તું દેવત ખવડને કે મારો બાજુ નથી અને તું જે ખજૂરભાઈ છે, બરોબર છે, તેમના બાજુ છે. તો તેમને લઈને કીર્તિ પટેલ એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં દેવત ખવડનો એક મોટો ખુલાસો બહાર પાડ્યો છે. મિત્રો, હવે હું તમને એ વિડીયો પણ બતાવું, પૂરો જોઈશે તો તમને બધી માહિતી ખબર પડશે, જેમાં કીર્તિ પટેલ જે દેવત ખવડને શું કહી રહી છે, બરોબર છે. મિત્રો, એની પહેલાં મિત્રો તમે કોને સપોર્ટ કરો છો, ખજૂરભાઈને કે કીર્તિ પટેલને, એ આપણી ચેનલમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, હવે ખજૂરભાઈના વિવાદમાં નોકા ખુલાસા પડી રહ્યા છે અને એમાં તે હવે કીર્તિ પટેલ છે ને બીજા લોકોને ટાર્ગેટ કરે છે, જે દેવત ખવડ છે, બરોબર છે, અન્ય કલાકાર છે પણ એમને પણ ટાર્ગેટ કરે છે. કારણ કે મિત્રો, કીર્તિ પટેલનો હવે છે ને કારણ જ એક એવું છે કે હર કોઈનો વિરોધ કરવાનો, બરોબર છે. મારું તો એવું કહેવાનું છે. તો તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટ કરવાનું ભૂલશો. અને દર્શક મિત્રો, હું વિડીયો બતાવું એ પહેલાં જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, અને જે પણ રાય હોય એ તમારે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જોવો કીર્તિ પટેલ જે દેવત ખવડનો શું વિડીયો બહાર પાડ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. તો જોવો સંપૂર્ણ ઘટના લાઈવ. જે તારી જનતા નહીં તે તો આ ઢોંગીનો સાથ દેસ કે બધાને માર્કેટમાં કે કીર્તિને 50 લાખની ઓફર કરી. એ ભાઈ, દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે. હા, એક દાનનો કોઈ રૂપિયો ન ખપે, કોઈને નો પચે, હરામીના પેટ ના હે કોક રૂપિયા બે બિચારે મેં ગરીબને વાપરવા માટે આપ્યા હોય અને એના તમે તમારા પેટમાં નાખ્યા હોય, ઈ રૂપિયો નહીં પચે. લખી રાખજો, હા લખી રાખજો.